તો ભાઈ જય માતાજી. તો આપણે અત્યારે સેવી ગામડે, અને ગામડાની તમને વાત કરું ને તો અત્યારે આ અમારા એરિયામાં, બોલો રાજુભાઈ, તો અત્યારે આ અમારા એરિયામાં નૈન તો કણબી પટેલના અને ટૂંકમાં બધાય વરણના 300 થી 500 ખોવડાય છે. પણ આ 500 ખોવડામાં હું એક જુવાનનો છું, જે 25 વર્ષનો ભાઈ. તમે જોઈ લો, આ શેરી છે ઊભી. આ શેરીમાં અત્યારે ભાઈ 10 સાડા 10 છાસા કાગડા પડે. અને જોઈ લો, આ એક શાકભાજી વાળો ભાઈ જાય છે વાહે. તો કહેવાનું એ છે ભાઈ કે અહીંયા અમારે આજુબાજુ બધે કપલ રહેશે, જે વૃદ્ધ કે ભાભા ને ડોશી, ટૂંકમાં આપણા ગુજરાતી ભાષામાં. તો ભાઈ એને 2 દી પહેલાંનો તમને દાખલો આપું કે અમારી ઘરની બાજુનું ઘર અડતું કે ના, એને બાટલો ગીઝર આપણે ગેસ થઈ ગયો હતો અને બાટલો બદલાવો હતો. તો એ દાદા મને બોલાવવા આવ્યા કે ભાઈ મારા બાટલો થઈ ગયો છે, તું હાલ, મને ગેસ સિલિન્ડર બદલાવતા નથી આવડતું. ટૂંકમાં કહેવાનું મારું એ છે કે ભાઈ આ જે બધા અત્યારે જે ક્રેઝ આવેલો છે ને, કે સિટી કે ટૂંકમાં ગમે એ, તો આયા વીઘા એકના ફળિયા મૂકીને જે તમે જ્યાં છો એનો કાંઈ વાંધો નથી ભાઈ. રળવા બધાને બહાર જવું પડે યથાશક્તિ પ્રમાણે, કારણ કે આ ગામડામાં કાંઈ છે નહીં. પણ તમારે શાંતિથી જીવવું હોય ભાઈ, તો હજી બેસ્ટ ગામડું જ છે. આયા તમારું જીવન પર્યંત, આયા તમારું જીવન, તમારું ગુજરાન હાલે એટલું તો તમે આયા રળી શકો છો. પણ હવે વધારે તો કંઈ આપણે ન કહેવાય, કારણ કે રળવું એ તો જરૂરી જ છે ભાઈ. સિટીમાં અત્યારે સમય પ્રમાણે જવું પડે એમ છે, કારણ કે ગામડામાં કાંઈ છે નહીં. પણ આયાનું હું તમને વાતાવરણ બતાવું. જો આયા હનુમાન દાદાની ડેરી છે આપણે આયા. અને કહેવાનું એ કે હવે હું તમને ઘર બતાવું, ભાઈ આપણું ઘર છે. અને આયા હું તમને ઘર અંદર લઈ જાઉં તો કેવી શાંતિ. જો ઘોડી બોલી ભાઈ છે, ઘોડીની આવડ્યું ઘર જોવો. એક બીજું વસ્તુ તમને એ બતાવું હતું કે ભાઈ ગામડાનું જીવન કેવું પરોપકારી જીવન હોય એ તમને બતાવું. કે જો આ ચકલીના માળા, તો ગામડાવાળા બધા ભાઈઓ છે ને ભાઈ, ચકલીના અહીંયા માળા ગોઠવા છે કે અહીંયા એને પાણી પીવાની સગવડ છે કે ભાઈ પોતાનું તો જે રળે, પણ બીજા માટે ત્યાં ચકલીના માળા છે. આ તે છે ઢોરને હાસવે. આ જો ચકલીઓ રમે છે બધું ફળિયામાં, અને 1 વીઘા એકનું ફળિયું કહેવાય એવું ફળિયું ભાઈ. અને બીજું જો આપણે આવ્યા ને તો જો પાસે આવી ગઈ. એટલે ભાઈ જે નશો છે ને ભાઈ, મોજ છે ને, એ આ છે. જોવા ગાય, એ બેટા અને અમારું આ જે નાનું બદડું કહેવાય, જો કેવું વાલ કરવા આવ્યું. અને આ તમને ઘર બતાવી દઉં ભાઈ. હા, વીઘા એકના મકાનમાં ભાઈ બધાને વીઘાના જ મકાન છે આ ગામડામાં. પણ કહેવાય ને કે ધૂળ, કે ભાઈ 2 માણસ સિવાય કોઈ ત્રીજું માણસ નથી રહેવા જેવું. તો આપણે ધીમે ધીમે ભાઈ ગામડાને સજીવન કરો, કે જેથી આયા કદાચ કોક એક માણસ મરી ગયું હોય ને ભાઈ, કે એને કાંઈક થઈ ગયું હોય ને, તો ભાભો ડોશી હોય તમને ખબર ન પડે ભાઈ. એવી હાલત છે અત્યારે ગામડાની. તો આપણે તો આ બધું મૂકીને ભાઈ ગામડે રહેવા આવ્યા છીએ. રળવું જરૂરી છે ભાઈ, તમારે સિટીમાં રહેવું જરૂરી છે, રહેવું પડે ભાઈ. છોકરા ભણતા હોય, આ XYZ જે તમારે કોઈને કદાચ પ્રોબ્લેમ હોય. પણ મારું કહેવાનું ભાઈ, બને ત્યાં લગી ગામડા બાજુ વળો. આયા એવા આવકના સ્ત્રોત છે. આયા તમે એટલું તમારું જીવન જરૂરિયાત તમે રળી શકો છો. અને પછી ભાઈ જાજુ રળવાનું ઓલું હોય તો કાંઈ ઇસ્યુ જ નથી, કાંઈ પ્રોબ્લેમ તો છે નહીં ભાઈ. તમે ના સિટીમાં જો માણસો અત્યારે વિદેશી જાય છે. પણ કહેવાનું એ કે ભાઈ તમારે શાંતિ જોતી હોય, નિરાય જોતી હોય, તો ગામડાથી બેસ્ટ કાંઈ છે નહીં. અને ભાઈ ધીમે ધીમે આવા બધા વ્લોગ ગામડાના જ આવશે, બધું ગામડાની રહેણી કહેણી, કાંઈ અમારા ગામનું, આજુબાજુના ગામનું તમને બધું બતાવવાનું છે ભાઈઓ. તો તમે સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે આવા જે અવનવા જે વિડીયો છે, આપણા ગામડાની સફર છે, કે આપણે ગામ જાગૃત કરવાનું છે. કે ભાઈ ગામડામાં નવા માણસો કઈ રીતે આવે, અને પાછા જે આજથી 20 વર્ષ 30 વર્ષ પહેલાં જે ગામડા ભરેલા હતા, તો એ ભરેલા કેમ બને ને એ આપણે કરવાનું છે. ગામડાને સજીવન કરવાના છે.
તો ભાઈ તમારો 1 સબસ્ક્રાઈબ મને બહુ હિંમત આપે છે અને આજે હું ગામડું બતાવું છું તો એમ કહેવાય ને કે ભાઈ તમે 1 લોકો સબસ્ક્રાઈબ કરો તો મારી હિંમત વધે છે, મારો ઉત્સાહ વધે છે. તો ભાઈઓ કોમેન્ટ કરજો કે ભાઈ ગામડામાં રહેવાય કે સિટીમાં રહેવાય, અને બીજું કે સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે અવનવી માહિતી, અવનવું અમારું જે ગામડું છે, ખેતીવાડી છે, આ તે ઢોર છે, ઘોડિયું છે, દૂધાણા છે, આ તે બધા અવનવો વિડીયો તમે જોઈ શકો, માટે તમે સબસ્ક્રાઈબ કરી લેજો, ભૂલતા નહીં. હાલો, જય માતાજી, રામ રામ.